ચોક્કસથી સંધ્યા વાત કરીએ તો ભક્તોનો જે પ્રવાહ છે અવિરતપણે અહીં જોવા મળી રહ્યો છે। લોકો વરસતા વરસાદની અંદર પણ ભગવાનના દર્શનનો લાભો લેવા માટે અહીં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો અહીં જે ખાતે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે। સમગ્ર મંદિર પરિસર છે તે હરે કૃષ્ણ હરે રામાના નાદથી આજે સમગ્ર મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે અને હાલ લોકોનો ઉત્સાહ છે તે પણ અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। આપણી સાથે કેટલાક ભક્તજનો છે તેમની સાથે વાત કરીશું। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખૂબ સરસ માહોલ જોવા મળી રહ્યો છે। બધા કૃષ્ણની ભક્તિમાં મશગુલ છે અને કૃષ્ણના રંગમાં રંગાયેલા છે બધા, અને ખૂબ જ પ્રેમ સાથે કૃષ્ણની ભક્તિ કરવા માટે ખૂબ જ ભક્તોનું ઘોડાપુર આવેલું છે। હરે કૃષ્ણ જોઈ શકાય છે અહીં હરે કૃષ્ણ હરે રામાના જે નાદ સાથે સમગ્ર મંદિર પરિસર છે તે ભક્તિમય બન્યું છે। આપણી સાથે કેટલાક બીજા ભક્તો છે તેમની સાથે વાત કરીશું। आप यहाँ पे आए हो दर्शन के लिए, कैसा माहौल है? क्या कहना है यहाँ पे, कैसा माहौल दिखने को मिल रहा है? बोलो, क्या बोले प्रभु जी? पूछो, जोर से पूछो। अरे पूछो। कैसा माहौल दिखने को मिल रहा है आपको यहाँ पे? यहाँ पर हमेशा हर साल ऐसा ही माहौल रहता है। बहुत ही खूबसूरत माहौल रहता है। कृष्ण जन्माष्टमी पे आप और क्या एक्सपेक्ट कर सकते हैं लोगों से यहाँ पर? क्या कहना है आपका? नहीं, बहुत अच्छा है, मन बहुत खुश है देख के। માહોલ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। લોકોનો ઉત્સાહ છે તે પણ અનેરો જોવા મળી રહ્યો છે। બીજી તરફ હું આપને એ પણ દ્રશ્ય બતાવીશ કે જે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ છે તે હાલમાં ચાલી રહી છે। થોડી જ વારની અંદર કૃષ્ણ જન્મોત્સવ અહીં મનાવવામાં આવશે, કેક કટિંગ કરવામાં આવશે અને સમગ્ર મંદિર પરિસર છે તે જય રણછોડ માતા છે મંદિરમાં કોણ છે રાજા રણછોડ નાદ સાથે ભક્તિમય બની છે, ગુંજી ઉઠશે। બાબત કહે છે કે જે ગુજરાતના જે મુખ્યમંત્રી છે તે પણ અહીં પરિવારમાં જ હવે આપણે લઈ જઈશું સીધા દ્વારિકા નગરી, દ્વારિકાનો નાથ રાજા રણછોડ, જેના દર્શન કરાવવા માટે અમારા સહયોગી દીપિકા પણ ત્યાં ઉપસ્થિત છે દ્વારિકા નગરીમાં। અને હવે ધીમે ધીમે ભીડ પણ વધી રહી છે। દીપિકા, બિલકુલ, મથુરા છોડીને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા આવ્યા અને દ્વારિકામાં તેમણે પોતાની નગરી વસાવી, જ્યાં રાજાધિરાજ તરીકે તેઓ ઓળખાયા અને રાજાધિરાજનું જ્યાં રાજ ચાલતું હોય ત્યાં વરસાદ પણ વિઘ્ન નથી બની શકતો। મોટી સંખ્યાની અંદર ભક્તો છે આવી રહ્યા છે અને આ હું જે દ્વાર ઉપર ઊભી છું તે દ્વાર મોક્ષ દ્વાર કહેવામાં આવે છે કે ભગવાન જે પ્રવેશ દ્વાર છે 56 સીડી તેને સ્વર્ગ દ્વાર કહેવાય છે। અને સ્વર્ગ દ્વારથી જે વ્યક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે ને ત્યારબાદ મોક્ષ દ્વારથી તે બહાર નીકળે છે। ભગવાન દ્વારકાધીશ મંદિરની અંદર અત્યારે મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે અંદર ખાસ કરીને છે અને તેની સાથે તમામ ભક્તોમાં એક ઉત્સાહ બેવડાવ્યો છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે। ક્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ થશે અને ક્યારે તમામ ભક્તો છે ભગવાનની એક ઝલક મેળવશે, તે માટે ભગવાનના દર્શન કરવા માટે સાંજે 7 વાગ્યેથી 56 સીડી પાસે અનેક ભક્તો છે તેઓ જોવા મળ્યા હતા। સંધ્યા, દ્વારકાધીશના દર્શન શા માટે આજના દિવસે તે પણ ખૂબ જ રોચક તેની પાછળની કથા છે। કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે જ્યારે દ્વારિકામાં તેઓ આવ્યા અને તે દરમિયાન ખાસ કરીને તેમણે રાજાધિરાજ તેઓ કહેવાતા હતા, એટલે દ્વારિકામાં તેઓ અહીંયા વસ્યા અને અહીં તેમનો મહેલ છે, તેમની રાણીઓનો અહીં મહેલ છે અને સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન જન્મોત્સવ વખતે જ્યારે દ્વારિકા નગરીમાં કોઈ પણ વ્યક્તિ આવે તો એવું કહેવામાં આવે છે કે તેને મોક્ષ મળતો હોય છે। અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મ માટે તો દૂર દૂરથી જ્યારે ભક્તો આવતા હોય ત્યારે અહીં મંદિર પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા ખૂબ જ આ વખતે સરસ કરવામાં આવી છે। વરસાદ વિઘ્ન બને કે ન બને, પરંતુ પરિસ્થિતિ એ પ્રકારની મંદિરમાં ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મંદિરમાં આવે ત્યારે તેમને વ્યવસ્થિત રીતે ભગવાનના દર્શન થઈ શકે, વરસાદ કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન બને। અત્યારે પણ બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જય હો નંદલાલ કી। વરસતા વરસાદની વચ્ચે અદ્ભુત આ દ્રશ્યો છે કે વરસતા વરસાદની વચ્ચે જયકારા પણ થઈ રહ્યા છે, રાસ પણ રમાઈ રહ્યા છે, ગરબા પણ રમાઈ રહ્યા છે અને નાના બાળકોને પણ ખભે તેઓ લઈ અને ગરબા લઈ રહ્યા છે। તો સુંદર આ દ્રશ્યો, અને આ જ છે ભક્તિના રંગ અને ભક્તોના પણ રંગ। મોહન માજો કાનુડો માજો